દીવના ઘોઘલા ખાતે આજે મહાકુંભ મેળાથી યાત્રિકો યાત્રા કરી પરત ફરતા ઘોઘલા લાખવાઈ માતાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી અનેક શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભ મેળાના દર્શન તથા ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો લાભ લીધો છે. દીવ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના હોદ્દેદારો સભ્યો દીવથી તારીખ 29 જાન્યુઆરીએ મહાકુંભ મેળાની યાત્રા માટે નીકળ્યા હતા, જે આજે દીવના ઘોઘલા લાખવાઈ માતાના મંદિર પર પહોંચ્યા હતા, જ્યાં આ મહાકુંભ મેળાના યાત્રિકોનું તેમના પરિવારજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. યાત્રિકોએ વડીલને પગે લાગી આશીર્વાદ લીધા તથા યાત્રિકોનું પણ ફૂલહાર પહેરાવી મીઠાઈ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાખવાઈ માતાની પૂજા અર્ચના કરી અને માતાજીના પણ આશીર્વાદ લીધા હતા. મહાકુંભ મેળા દરમિયાન તેઓ સંતો મહંતોને મળ્યા, ત્યાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો લાવો લીધો તથા ત્યાં મોદી સરકાર અને યોગી સરકારની વ્યવસ્થા અને સુવિધાની પણ પ્રશંસા કરી હતી. મહાકુંભ મેળામાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઈ અને ખારવા સમાજના પૂર્વ પ્રમુખ શશિકાંતભાઈ સાથે અનેક ભાઈઓએ પણ મહાકુંભ મેળાને યાત્રાનો લાભ લીધો હતો. જય શ્રી રામ, જય લખુમા. અમે પ્રયાગરાજમાં અહીંયાથી 29 તારીખે સ્નાન કરવા માટે નીકળેલા. તો પ્રથમ તો અમારા બધા ભાઈઓ છે, મિત્ર સર્કલ છે, માજી પટેલ આપણા શશિકાંતભાઈ છે, એ અમે આયોજન બધું એક સાથે કહેવાય ને કે સનાતન ધર્મ માટે આપણે પ્રયાગરાજમાં જવું જોઈએ, એકવાર તો સ્નાન કરવું જોઈએ, કારણ કે 144 વર્ષ પછી આપણને આ લાભ મળ્યો છે. તો એ લાભ લેવા માટે પ્રત્યેક સનાતની હિન્દુ ધર્મમાં લખેલું છે કે એને જવું જોઈએ ત્યાં પ્રયાગરાજમાં સ્નાન કરવા માટે. તો 29 તારીખે અમારી જર્ની અહીંથી ચાલુ થઈ. પ્રથમ મને સારંગપુરમાં ગયા, ત્યાં હનુમાનજી દાદાના દર્શન કર્યા, ત્યાં પ્રસાદી લીધી. પછી આગળ વધતા અમે કાશી વિશ્વનાથ, મહાકાલ એટલે કે ઉજ્જૈન, અયોધ્યા અને પછી લાસ્ટમાં અમે પ્રયાગરાજમાં એન્ટર થયા. ત્યાં અમે સવારે શાહી સ્નાન તો ન કહેવાય, પણ કહેવાય ને કે જેને કોઈ ના રાખે એને રામ રાખે, મહાદેવ રાખે. તો ત્યાં અમે પહોંચ્યા. ત્યાં શાહી સ્નાન નહીં, પણ અમે સ્નાન કર્યું ત્રિવેણી સંગમમાં. અને કહેવાય ને કે ત્યાં જે વ્યવસ્થા હતી ને, આદિત્ય યોગીનાથ જે આપણા મુખ્યમંત્રી છે ત્યાંના ઉત્તર પ્રદેશના એટલે યુપીના, તો અમે જયારે એક સહયોગ કહેવાય કે અમે જયારે સ્નાન કર્યું ને ત્યારે આપણા મોદીજી પણ ત્યાં જ સ્નાન કર્યું. અને કહેવાય ને કે ખોડિયાર જયંતિ, મોદીજી ત્યાં સ્નાન કર્યું. અને સારી એવી સુખદમય અત્યારે યાત્રા છે અમારી સંપૂર્ણ થઈ ઘોઘલા આવીને. અને મારું બધાને કહેવાનું છે કે એક વાર તો આપણે સ્નાન કરવું જ જોઈએ. 144 વર્ષ પછી જો આવ્યું હોય આ સ્નાન, કેમ કે આપણે ભાગ્યશાળી કહેવાય કે 144 વર્ષ પછી આપણે આ સ્નાન કરીએ છીએ. તો બધા જ દીવવાસીઓને અને હિન્દુ ધર્મના તમામ ભાઈઓને અને બહેનોને હું એક કહેવા માંગુ છું કે ત્યાં એકવાર તો સ્નાન કરવું જોઈએ, કે આપણા નસીબમાં આના પછી આ સ્નાન આવવાનું નથી. મહાસ્નાન જેને મહાકુંભ કહેવામાં આવે છે. કુંભ તો આવે જ છે, દર 12 વર્ષે આવે છે, પણ મહાકુંભ છે એ માત્ર 144 વર્ષ પછી આવે છે. અને એવું આયોજન છે ને કે એક
નદી કિનારે આખું શહેર કે આખું દીવ જેવું શહેર વસાવી લીધું છે. રાતનો નજારો એટલે કે લાઇટની સુવિધા, અને અમે તો ભાગ્યશાળી એટલા માટે પણ કહેવાય કે ભગવાન શ્રી રામનું અમે કામ કરીએ છીએ વિશ્વ હિન્દુ પરિષદ થકી. તો અયોધ્યાના જે અખાડો કહેવાય કે અયોધ્યાના જે સાધુ સંતો હતા ને, એને અમને આશરો આપ્યો. રાતના 1 વાગે પહોંચ્યા. અમે કહેતા હતા કે અમે શું કરશું, ક્યાં જશું, આટલું મોટું. પણ કહેવાય ને કે ભગવાન શ્રી રામે જ એમને મોકલાવ્યા હોય તો અમને રાત્રે 1 વાગે જમવાની સુવિધા પણ કરી દીધી, સુવાની સુવિધા પણ કરી દીધી. સવારે એમનો જે મેન અખાડો હતો એમાં પણ પાછો એક રૂમ આપ્યો. બધો સામાન તમે અહીંયા રાખી દો, અમે તમારી સામાનનું ધ્યાન રાખશું, તમે બધા અખાડા પડી લ્યો, રાતનો નજારો જોયો. અને કહેવાય ને કે ખરેખર અમારી સુખદમય અત્યારે ઘોઘલામાં સંપૂર્ણ રીતે ભગવાન શ્રી રામ, મહાદેવ અને લાખવાઈ માતાજીને અમે ખરેખર નમન કરીએ છીએ કે અમારી સુખદમય યાત્રા છે એ પૂર્ણ કરી. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. સરસ્વતી નિયમના ત્યાં ત્રિવેણી સંગમની અંદરમાં જે આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા યોગીનાથ આપણા મુખ્યમંત્રી એની એવી વ્યવસ્થા છે કે અમે રાતે 1 વાગે ગયા પણ આપણે આમ જોઈએ તો એક કચરો જેનો એક જબલાનું એક ઘણું આપણે ખાધેલું જબલું બી પડેલું હોય એવું બી નહોતું દેખાતું. એટલું મસ્ત સુવિધા કે અમે રાતના 1 વાગે પહોંચ્યા, એટલું શાંત વાતાવરણ હતું. છતાં ત્યારે લગભગ 2 વાગ્યા પછી વાતાવરણ એકદમ બધા માણસો ઉઠી ગયા અને બધી ચાલુ થઈ ગયું. અમે ગયા ત્યારે એ સાધુ સંતે મને રસ્તામાં ફોન કરેલો કે જે પંડારમાં હતા એ વારંવાર જોતા હતા 10 કેટલા વાગે પહોંચ્યા, કેટલા એટલી સારું એટલી સેવા કરવામાં એટલા કે રાતે અમે પહોંચ્યા ત્યારે પંડાર બધા બંધ થઈ ગયા. છતાં બી અમારે સુવાની સગવડ સાથે રાતે વચ્ચેનું જમવાનું લઈ આવ્યો, સાચું જમ્યું જ કે નથી જમ્યું એમ કરીને તાત્કાલિક જમવાનું લઈ આપ્યું મને રાતના 1 વાગે અને જમાડી અમને પંડારમાં સુવા માટેની જગ્યા પાસે પંડાર કરી. સવારે અમે ઉઠી અને સવારે વહેલા ઉઠીને પછી ત્રિવેણી સંગમમાં ગયા. ત્યાં ચાલીને ગયા, 2-3 કિલોમીટર ચાલવું પડે કેમ કે વ્યવસ્થા આવી છે, એટલું પબ્લિક છે તો ચાલવા સિવાય કંઈ થાય નહીં. એટલે ત્યાં ગયા ત્રિવેણી સંગમ સ્નાન કર્યું અને એમ એવું લાગે છે જાણે કે એવું કે કોઈ તકલીફ કોઈને એવું પડે જ નહીં એવી વ્યવસ્થા યોગીનાથને ખૂબ યોગીનાથને મારા ધન્યવાદ અને અમારા પ્રધાનમંત્રીને બી ખૂબ ધન્યવાદ કે એવું સુંદર મજાનું મસ્ત આમ પહેલે આમ જોઈએ તો આમ જાણે કે કેટલું મોટું સિટી પણ એમાં જાય તો એટલું પબ્લિક છતાં બી કોઈને કંઈ તકલીફ નહીં. પાણીની વ્યવસ્થા, આની વ્યવસ્થા, સંડાસની વ્યવસ્થા એટલે આમ તમે જુઓ અહીંયા તમે જાઓ અહીંયા તમને સંડાસ ટોયલેટની વ્યવસ્થા છે જે આમ કટાર બંધ લાગેલી છે. એક જાઓ એક પંડારની અંદરમાં બી એકદમ ક્લીન ટોયલેટ એવું ફર્સ્ટ ક્લાસ. તો ખૂબ આભાર. એની સિવાય અમે અયોધ્યા ગયા. અયોધ્યામાં બી ફૂલ પબ્લિક હતું, ખતરનાક. અમે તો 4 વાગ્યાના વહી ગયેલા, સવારે પૂર્ણ દર્શન કરીને 8 વાગે તક નીકળી ગયા. આવ્યા જ્યાં વિકાઈ હતી ઉજ્જૈનમાં 2 દિવસ રોકાઈને બહુ સુંદર હોય છે. ઉજ્જૈન બી સાફ સફાઈ માટે તો શું કહેવું, બધું બહુ સરસ. અને બહુ સારી અમારી યાત્રા હતી 12 દિવસની. 12 દિવસ સુધી લગભગ 29 તારીખે નીકળ્યા હતા અમે તો અત્યાર સુધીમાં લગભગ 4,000 ની કંઈક 48 કરોડ પબ્લિક તો ઓલરેડી આવી ગયું, એના પછી ચાલુ થયું. તો આ બધું કહ્યું બધા બહુ મસ્ત સુંદર યાત્રા. ને બધાને જવાની બી જે જઈ શકાય છે. મુક્તાનંદ બાપુના ગુપ્ત પિયાગના મુક્તાનંદ બાપુએ અમને જમવાનું ની વ્યવસ્થા કરી હતી. બાપુના આશ્રમ અહીંયા પણ છે, મુક્તાનંદ બાપુએ બનાવેલો. મુક્તાનંદ બાપુએ જે પગે લાગ્યા અમે લોકો બરાબર. મુક્તાનંદ બાપુએ અમારું સન્માન કર્યું, શાલીથી સન્માન કર્યું અમને કે ગામના પટેલ માજી પટેલ તરીકે સન્માન કર્યું. મોટા બાપુએ પૂછ્યું અમારી સર કે જમવાનું જઈમાં કે નથી જઈમાં, તો કે નહીં તો અહીંયા વહી આવો તાત્કાલિક. અમે બધા અહીંયા ગયા અને મુક્તાજી બાપુએ સેવા કરી અમારી. અને બહુ ઘણું બધું મુક્તાજી બાપુની મોટો આશ્રમ હતો. આગળ પછવાડીને 2 દરવાજા હતા, બહુ મોટો હતો. ઓછામાં ઓછા 150-60 મીટર જેવડો મોટો પંડાલ હતો, આખો ફરતો. તો આપણા અહીંના ગુપ્તપેકના મુક્તાજી બાપુ જે છાપરડાવાળા છે એ બહુ બધી સેવા કરે છે. બધા સાધુ સંત એમ તો કે ને અમે નગન બાબાના બી દર્શન કરવા માટે ગીતા એના પણ એક જબરજસ્ત સાધુ હતા બધા. બહુ આનંદ આવ્યો, બહુ આનંદ. મહાકુંભ મેળામાં અમારી યાત્રા હતી પ્રયાગરાજ સુધીની. તો અમે પહેલા સારંગપુર ગયા, સારંગપુરથી દાપોદ નીકળ્યા, દાપોદ ભગવાનના દર્શન કરી અને પછી અમે લોકો ઉજ્જૈન ગયા. ઉજ્જૈનમાં ઓમકાલેશ્વર, મહાકાલેશ્વર, અશક્તિ માતાના દર્શન કર્યા. એ પછીથી અમે નીકળ્યા
ખજુરાહોમાં એ જે મંદિરનું ટેમ્પલ બધું પૂરા પ્રાચીન મંદિરો છે એ બધા અમે લોકોએ જોયા. અને જે મુગલોના સમયે એ લોકો ખંડિત કરી નાખ્યા હતા એ પણ બહુ સરસ જગા છે જોવાની, બહુ સરસ મંદિર. ત્યાંથી અમે પછી નીકળ્યા, પાછા ઉજ્જૈન આવી અને પછી અરસતી માતાનું મંદિર બહુ સરસ છે, જ્યોતિર્લિંગ પ્રજ્વલન થાય છે, એ પણ આપણે જોવું જોઈએ બધાએ. ત્યાંથી અમે નીકળ્યા શિહોરમાં કુબેરેશ્વર મહાદેવનું મંદિર છે. કુબેરેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી અને અમે લોકો કુબેરેશ્વર મહાદેવના દર્શન કરી અને અમે લોકો બાગેશ્વર ધામના દર્શન કર્યા. બાગેશ્વર ધામ દર્શન કરી અને પછી અમે લોકો પ્રયાગરાજમાં પહોંચ્યા. પ્રયાગરાજમાં અમે પહોંચ્યા પછી અમે સાધુના સાનિધ્યમાં આવી ગયા. એક મહારાજે અમે લોકોને એવી રીતના સાચવ્યા ને કે સુવાનું પણ સારી રીતે આપી દીધું અને અમને કાંઈ તકલીફ પડી નહીં. અમે લોકોને જે રસ્તામાં અમને ભીડભાડ જે અમને નડતી હતી ને એના માટે અમે લોકો ઉજ્જૈનમાં 2 દિવસ રોકાઈ ગયેલા અને પછી અમે લોકો 2 દિવસ પાછળ પ્રયાગરાજ જવા માટેનો પ્રયાસ કર્યો. એટલે અમે લોકોને કંઈ ટ્રાફિક નહીં, કંઈ ભીડ નહીં, કંઈ નહીં, અને સહેલાઈથી અમે અહીંયા પહોંચી ગયા. અને અમે ત્રિસંગમમાં સવારે સ્નાન કરી અને પછી અમે આ બધી અખાડાઓ છે એ બધા અમે જોવા નીકળ્યા. બહુ સરસ મજાની, બહુ પબ્લિક પણ હતી. એવું નથી કે પબ્લિક ઓછી થઈ ગઈ, પબ્લિક તો ચાલુ જ છે કન્ટિન્યુ. અને ભીડભાડ પણ એટલી નથી, બધી શાંતિથી હોય. બહુ સરસ મજાનું જોવાનું મહાકુંભ એટલે બહુ મજા આવી. બધા સાધુ સંતો છે ને એ બધા પબ્લિકોની સેવા કરતા હતા, મતલબ કે આવો આવકાર ને પબ્લિકોનો બહુ સરસ મજાનો સહકાર હતો એમ. પછી અમે અહીંયાથી હવે અમારે પ્રયાગરાજનું હતું એટલે પછી અમે અયોધ્યા નીકળ્યા. અયોધ્યાથી પછી અમે કાશી વિશ્વનાથ ગયા, એમાં ગંગા મૈયાના દર્શન કર્યા, સ્નાન કર્યું, એ બધું ઘણું બધું. તો અયોધ્યામાં પણ કુંભ મેળાની પબ્લિક બધી અયોધ્યામાં જાય છે. અયોધ્યાથી પછી કાશી વિશ્વનાથમાં જાય છે. તો પબ્લિક એકદમ ફૂલ છે, પણ કોઈને કંઈ તકલીફ નથી. સરળતાથી અમે રીતે બધું અમારી યાત્રાઓ પૂરી કરી અને પાછા લાખોમાના મંદિરે અમે આવી પહોંચ્યા છે.